મોડ્સ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ એન્ડ ઇટ્સ નીડ એટલે સબ્જેક્ટનો એટલે કે વિષયનો ઉદ્ભવ અને તેની જરૂરિયાત. પરિચય જોઈએ તો વિષય એટલે જ્ઞાનનું એક એવું ક્ષેત્ર કે જે અભ્યાસ, સંશોધન અને શિક્ષણ માટે અલગ પાડવામાં આવે છે. સમય સાથે જ્ઞાનના ક્ષેત્રો બદલતા અને વિશાળ બનતા જતા હોવાથી નવા વિષયો સર્જાતા રહે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે વિષયોની રચનાના પ્રકારો સમજવું અગત્યનું છે, કારણ કે તે કેટલોગિંગ, વર્ગીકરણ અને જ્ઞાનના સંચાલનમાં મદદરૂપ બને છે. મોડ્સ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ એટલે કે વિષયોની રચનાના પ્રકારો જોઈએ તો સિમ્પલ સબ્જેક્ટ એટલે કે સરળ વિષય જે એક જ મૂળભૂત જ્ઞાન ક્ષેત્ર પરથી બનેલો વિષય છે. ઉદાહરણ તરીકે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, હિસ્ટ્રી અને બોટની. કમ્પાઉન્ડ સબ્જેક્ટ એટલે કે સંયુક્ત વિષય, બે કે તેથી વધુ વિષયો મળીને બનેલા વિષયને કમ્પાઉન્ડ સબ્જેક્ટ કહે છે. ઉદાહરણ તરીકે બાયોકેમિસ્ટ્રી જે બાયોલોજી અને કેમિસ્ટ્રીના સમન્વયથી બનેલો વિષય છે. સોશિયલ સાયકોલોજી જે સોશિયોલોજી અને સાયકોલોજીના સમન્વયથી બનેલો વિષય છે. કોમ્પ્લેક્સ સબ્જેક્ટ્સ એટલે કે જટિલ વિષય એટલે કે મુખ્ય વિષયમાં વિવિધ શાખાઓ અને ઉપશાખાઓ બનીને બનેલો વિષય. ઉદાહરણ તરીકે પોલિટિકલ સાયન્સ જેમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કમ્પેરેટિવ પોલિટિક્સનો સમાવેશ થાય છે. મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ એટલે કે બહુ વિષયક વિષયો એક જ સમસ્યા કે વિષયને અનેક જુદા વિષયો મળીને અભ્યાસ કરે છે. ઉદાહરણ તરીકે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. આ વિષય જોઈએ તો બાયોલોજી, કેમિસ્ટ્રી, જિયોગ્રાફી અને સોશિયોલોજી સબ્જેક્ટનો સમન્વય થઈને બનેલો વિષય છે. ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ એટલે કે અંતર વિષયક વિષય એટલે કે બે કે વધુ વિષયો એકબીજામાં જોડાઈને નવા કોન્સેપ્ટ વિકાસે છે. ઉદાહરણ તરીકે બાયોટેકનોલોજી એટલે કે બાયોલોજી અને ટેકનોલોજીનું મિશ્રણ. ઇન્ફોર્મેશન સાયન્સ એટલે કે લાઇબ્રેરી સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સના મિશ્રણથી બનેલો વિષય. ટ્રાન્સડિસિપ્લિનરી સબ્જેક્ટ અતિ વિષય એટલે કે વિવિધ વિષયો મળીને એક નવો સર્વગ્રાહી વિષય સર્જે છે. ઉદાહરણ તરીકે કોગ્નિટિવ સાયન્સ એટલે કે સાયકોલોજી, ન્યુરોસાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ અને ફિલોસોફીના મિશ્રણથી બનેલો વિષય. વિષયોની રચનાની આવશ્યકતા કેમ ઊભી થઈ? તો પહેલું છે જ્ઞાનના વિસ્તરણ માટે. નવો સંશોધન અને શોધો થતા નવા વિષયો વિકસે છે. શિક્ષણ અને સંશોધન માટે યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાઓ નવા વિષયોના આધારે અભ્યાસક્રમ બનાવે છે. જ્ઞાનના સંચાલન માટે એટલે કે વર્ગીકરણ અને કેટલોગિંગમાં વિષયનું વિભાજન જરૂરી છે. વપરાશકર્તાની જરૂરિયાત માટે તો વિદ્યાર્થીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો તેમની વિશિષ્ટ માહિતીની જરૂરિયાત પૂરી થાય. નવા વ્યવસાયિક ક્ષેત્રો માટે કે નવા વિષયોના આધારે નવા રોજગાર અને કારકિર્દી વિકસે છે. સામાજિક અને વૈજ્ઞાનિક વિકાસ માટે એટલે કે વિષયોની રચના સમાજની જરૂરિયાતો અને ટેકનોલોજીના વિકાસ સાથે સંકળાયેલી છે. નિષ્કર્ષ તો મોડ્સ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટમાં સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ, મલ્ટીડિસિપ્લિનરી, ઇન્ટરડિસિપ્લિનરી અને ટ્રાન્સડિસિપ્લિનરી જેવા પ્રકારો આવે છે. તેની આવશ્યકતા એ છે કે જ્ઞાનનું વિભાજન, સંશોધન, શિક્ષણ, માહિતી પ્રાપ્તિ અને વ્યવહારિક ઉપયોગ સરળ બને છે. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ વિષય અગત્યનો છે, કારણ કે તે દર્શાવે છે કે કેવી રીતે વિષયોનો વિકાસ લાઇબ્રેરી ક્લાસિફિકેશન અને નોલેજ ઓર્ગેનાઇઝેશન સાથે સીધો જ સંબંધ ધરાવે છે.